જય હિન્દ, જય ભારત. હું છું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. વારંવાર મારે વિડીયોએ જય હિન્દ, જય ભારત કહેવું પડે છે અને પરિચય આપવો પડે છે. પણ મેં એવું નક્કી કર્યું છે કે હવે પરિચય ઓછો દેવો છે. અત્યારે હું ખેડાથી આણંદવાળો હાઈવે ઉપર ચાલુ છું અને એનું કારણ એક કે ભાવનગરથી નીકળ્યા એટલે વેજલકા એક્સપ્રેસ હાઈવે ઉપર આવો, નીચે પીપળીવાળો રોડ તો બંધ છે. પછી બગોદરા વાળો બંધ છે ભારે વાહનો માટે. ભારે ટ્રક માટે બગોદરા વાળો બંધ છે, પીપળીથી બગોદરા, અને પીપળીથી વટામણ બંધ છે. એટલે તમારે વેજળકાના કટે ઉતરો તો વટામણ થઈ અને તારાપુર, ધર્મજ અને વાસદ આવે. પણ વટામણની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે. હા, 5/8 તારીખ 5/8/2026. પછી આ વિડીયો જૂનો થઈ જાય ને વારંવાર કોઈક જોવે તો અત્યારે ક્યાં ટ્રાફિક થાય, આવું પણ બનતું હોય છે. અને રાત્રે વરસાદ ઝરમર હતો ધોળકાથી, આમ તો વેજળકાના કટથી જ હતું ઝરમર. આખો દિવસ તડકો રહ્યો, સાંજે થોડું વાતાવરણ ઝરમર રહ્યું અને વાતાવરણ એકદમ ક્લિયર. અત્યારે હું દભાણ પાર કર્યો છું, જે નડિયાદ જાય એ રોડ, અને મેં નક્કી કર્યું પછી ધોળકા વાળા કટે ઉતરી જાઉં અને વેજળકા કટે ઉતરવાનું, રોંગ સાઈડ ઉતરવું પડે છે. પરિસ્થિતિ બહુ ત્યાં બનાવ્યું નથી. ત્યાં રોડ થોડો ટુકડો બનાવ્યો નથી, જે એક્ઝિટ નીચે ઉતરીને પછી વટામણ જવાય એવું. આ જો વિદેશ જેવું, અને આ બંગલાઓ બધા ફોરેન જેવું, અને આ નડિયાદ જાય, આ રોડ નડિયાદ જાય. હા, એટલે પછી મેં નક્કી કર્યું કે ધોળકાના કટે ઉતરી ધોળકા થઈને ખેડાથી આ રોડ મેં પકડી લીધો છે. અને સીધું વાસદ અને એક્સપ્રેસ હાઈવે ચડી અને બારડોલી આના ઉતરી જશું. હવે ટોલનો ડિફરન્સ શું છે એ મેં જોયું નથી, રાત્રે મોડું થઈ ગયું હતું, એ જોઈ લઈશું. એનું કારણ એવું છે કે વટામણ ફૂલ ટ્રાફિક થઈ જાય છે ક્યારેક. અત્યારે બધા રોડ બંધ છે. એક બગોદરાથી વટામણ વાળો રોડ જ કમ્પ્લીટ છે. આ રોડ વચ્ચે શું પડી ગયું છે? એટલે ટ્રાફિક ફૂલ થાય છે. બે કલાક, 3 કલાક, 1 કલાક. એક જ રોડ છે, વટામણ બ્રિજનું કામ ચાલુ. એટલે આપણે નક્કી કર્યું, પણ ધોળકાની અંદર થોડું તમને ખરાબ રોડ જોવા મળશે, ખાડા પડ્યા છે, પણ ધીમે ધીમે આવી જવાય અને પછી ટ્રાફિક બિલકુલ ના રહે. આણંદથી એક્સપ્રેસ ચડવાનું નક્કી નથી, કારણ કે આણંદથી એક્સપ્રેસ ચડો એટલે આણંદ નીચે બ્રિજ નીચે લેવી પડે અને એક્સપ્રેસ ચડવું પડે. 280નું ટોલ
પાછું આવે, પાછું આગળ જઈને પાછું એક્સપ્રેસ વાળું આવે 1700નું. એટલે આપણે એવું નથી કરવાનું, આ સીધે સીધું વાસદ અને એક્સપ્રેસ હાઈવે ચડી જવાનું. અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર ઘણું બધું ટ્રાફિક થઈ જાય છે, કારણ કે 2-3 રોડ ઘણા ગાંઠા ચાલુ છે જે સુરત જવા માટેના, એટલે ટ્રાફિક બધી બાજુ બહુ થઈ જાય છે. અને આ રોડે ઘણાને ખ્યાલ ન હોય એટલે અહીંયા નથી ચાલતા. જો આ નડિયાદવાળી કટ આવી, બરોડા પેટલાદવાળી કટ. આ એક રોડ સારો છે જે બનાવ્યો હતો તાજેતરમાં ઉનાળામાં, એટલે આ રોડ બચી ગયો છે. અને અહીંયા વાહનનું ભારણ ઓછું છે. બાકી ભ્રષ્ટાચાર તો આપણા દેશમાં થવાનો, ચાહે મોદી સરકાર હોય કે કોંગ્રેસની સરકાર, રાહુલ ગાંધીના, ઇન્દિરા ગાંધીના હોય, ગાંધી પરિવાર હોય. બાકી ભ્રષ્ટાચાર થવાનો. આ દેશની અંદર ભ્રષ્ટાચાર અટકાવવા વાળો કોઈ માયકાલાલ પેદા નથી થયો. બાકી એક દિવસનું કામ છે ભ્રષ્ટાચાર અટકાવવો, અપરાધો અટકાવવા. એક દિવસનું કામ છે, પણ એમને આ કાર્યમાં રસ નથી. એટલે જે થતું એમ ઇજ્જત લૂંટાય બેન દીકરીઓની, એ પણ એમની તો દીકરીઓ હોતી નથી. પછી આવા રોડે એમને ચાલવાનું નથી, એમના સગા સંબંધીઓને ચાલવાનું નથી, કારણ કે નેતાના કોઈ હગા હોતા નથી. જો આ વેપારીઓ બધા કરોડોપતિના બંગલા બનાવ્યા છે, વેપારીઓ છે બધા, સ્વયં બંગલોઝના નામ છે. બાકી દરેક વસ્તુ સરકારને એક જ દિવસ લાગે. અને दरेक हिंदी भाइयों, सभी हिंदी भाइयों अपने अपने राज्य में कुछ ना कुछ कार्य करें. 10-15 हजार में गाली खाना और छोटी सी खोली में पड़े रहना छोड़ दो. सभी हिंदी भाइयों को बोल रहा हूँ, बिहार, यूपी, उड़ीसा, जहाँ का भी है, देखो कोई दूसरे स्टेट वाले आपके बिहार में आके मजदूरी के कुछ करते नहीं है या धंधा भी नहीं करते. छोटा मोटा काम करे लेकिन अपने राज्य में पड़ा रहो. 10-15 हजार में आप परेशान होते, साल भर 2 साल घर नहीं जाते हो. परिवार छोड़ के ऐसे पड़े रहना, गाली खाना, ये आपके लिए अच्छा नहीं है. आपकी इज्जत का सवाल है. छोड़ दो, तब पता चलेगा सरकार को भी. मेरी कहने से तो आप मानने वाले हो नहीं. हिंदी हो, गुजराती हो, कोई भी हो, किसी के गुलाम मत बनो. बस गलत काम करो मत और गुलाम मत बनो. जय हिंद, जय भारत.